નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ એથ્લેટિક વિભાગમાં બહેરામુંગા શાળા પાટણના 8 બધિર ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ 13 મેડલ જીતી સમગ્ર દેશમાં પાટણનો ડંકો વગાડ્યો. ગુજરાતની બધિર સંસ્થાઓમાં એથ્લેટિકમાં સૌથી વધુ મેડલ જીતનારી શાળા તરીકે બહાર આવી. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત અને ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફની યજમાનીમાં તારીખ 20થી 23 માર્ચ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક ઇવેન્ટમાં દેશના 21 રાજ્યના લગભગ 750 જેટલા બધિર ખેલાડીઓ જોડાયા હતા. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં એમ.કે. વ્યાસ અને વાય.આર. સાંડેસરા બહેરામુંગા શાળા પાટણમાંથી 12 ખેલાડીઓએ એથ્લેટિક ઇવેન્ટમાં વયજૂથ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ભાગ લઈને કૃષ્ણુજી રમેશજી ઠાકોરે 1 ગોલ્ડ, 1 બ્રોન્ઝ સાથે 2 મેડલ, નીતા આસુરામ રબારી 3 ગોલ્ડ સાથે 800 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો, કરિશ્મા ગણેશભાઈ દેવીપૂજક 2 મેડલ, કોમલ બલવંતજી દોસાણી 1 ગોલ્ડ, પૂજા પરવીણભાઈ ઠાકોર 2 સિલ્વર, અર્જુન મનોજભાઈ પટણી 1 બ્રોન્ઝ, રાજવીર અરવિંદભાઈ પંડ્યા 1 સિલ્વર સાથે કુલ 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 13 મેડલ જીતી હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ગોલ્ડ મેડાલિસ્ટને 3 લાખ, સિલ્વર મેડાલિસ્ટને 2 લાખ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને 1 લાખ પ્રમાણે બધા ખેલાડીઓને કુલ મળીને 25 લાખથી વધુ પુરસ્કારના હકદાર થશે. આ ખેલાડીઓએ શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી ગુજરાત તેમજ પાટણનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય એવોર્ડ શાળાના આચાર્ય સાથે કોચ ઘેમરભાઈ દેસાઈ અને તેમની ટીમની મહેનત રંગ લાવી છે. શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરે તે ધ્યેય તેમને પૂર્ણ કરી અગાઉના વર્ષના નેશનલ કક્ષાએ 12 અને ચાલુ વર્ષે 13 મળીને શાળાને અત્યાર સુધીમાં કુલ 25 રાષ્ટ્રીય કક્ષાએ મેડલ બધિર બાળકોને અપાવીને ધ્યેય પૂર્ણ કરી બતાવ્યું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. વાગડોદાએ અદ્ભુત સિદ્ધિ ગણાવી રમતગમતનું મહત્વ સમજાવ્યું. શાળાના મુંબઈથી ટ્રસ્ટી નિરંજનભાઈ વ્યાસ, અલ્કેશભાઈ વ્યાસ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ, મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, સહમંત્રી કુસુમબેન, વહીવટી અધિકારી ઉષાબેન તેમજ શાળા પરિવારે તથા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, પ્રભુભાઈ ચૌધરી, જોશ અકાદમીના મન જોશીએ વિજેતા ખેલાડીઓ તથા કોચને બિરદાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને રોજ સવારે પ્રેક્ટિસમાં માર્ગદર્શન આપનાર મેરેથોન ખેલાડી કોચ રાહુલ સલાટ, જોશ એકેડેમી, જિલ્લા રમતગમત સંકુલની ટીમ, વર્ષાબેન જોશી, નિર્મલાબેન સથવારા, શિલ્પાબેન ઠાકોર, સૌ શાળા છાત્રાલય સ્ટાફનો શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણને અદ્ભુત ગૌરવ અપાવનાર બધિર ખેલાડીઓ અને કોચને સમગ્ર પાટણ પંથકમાંથી અને રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જો એ કદાચ રમતગમતમાં ભાગ ના લીધો હોત તો એ એનામાં શિસ્ત ના આવે. એક ટીમ તરીકેની ભાવના જે છે એ ટીમ તરીકેની ભાવના કે એ ઉઠીને બીજાને પણ જગાડે. તો આ બધા જે ગુણો છે એ અત્યારે આપણને નાની નાની વસ્તુ લાગે પણ ભવિષ્યમાં એમના માટે આ ખૂબ ઉપયોગી થશે જીવનમાં. કેમ કે તમે નેશનલ લેવલે જ્યારે રમો છો, નેશનલ લેવલે ગોલ્ડ અને સિલ્વર બ્રોન્ઝ મેળવો છો ત્યારે તમને ભવિષ્યની જે સરકારી નોકરીઓ છે એમાં પણ એક કોટામાં પણ તમને આ ખૂબ મદદરૂપ થશે. શિક્ષણ તો છે જ, શિક્ષણ સાથે સાથે રમતગમતમાં આ રીતે જો બાળકો ભાગ લે તો એક એમનું શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સ્વયં શિસ્ત આ બધા ગુણો જે વિકસે છે એ ભવિષ્યમાં ભલે નોકરી ના કરે પણ પોતાના જીવનમાં એ આ જે શિસ્ત